ધર્મની જય, જગ્યા ભૌમ કી જય, પધારેલા હરિગુરુ સંતોની જય. પ્રથમ તો આપણા પરમ પૂજ્ય સંત શ્રી સુખદેવ બાપુના પાવન ચરણોમાં મારા લાખ લાખ કોટી કોટી વાર પ્રણામ. તેમજ અમારા દિયોદરથી કબીર આશ્રમના ટ્રસ્ટી નારાયણદાસ બાપુને પણ વંદન. તેમજ ભાભરથી અમારે કબીર આશ્રમના મહંત શ્રી રામદાસ બાપુ બધારાજી એમને પણ કોટી કોટી વાર પ્રણામ. લક્ષ્મણદાસને વંદન. કાશીપુરાથી ભીમદાસ આવ્યા છે એમને પણ વંદન. ભાભરથી બાપુ બધારા છે એમને પણ વંદન. અમારા જૂનાને જાણીતા સંત શ્રી બાપુ નામ ભૂલી ગયો છું પણ સ્ટેજ પર બિરાજમાન દરેક સંતોને મારા લાખ લાખ વાર કોટી કોટી પ્રણામ. એમ જ આપણા ત્યાંથી દિયોદરથી આપણે બાપુને સંબંધી અમારે બાપુ એક વધાર્યા છે, એ બાપુને કુટુંબી ભાઈ દરબાર છે એ વધાર્યા છે, કારણ કે લક્ષ્મણસિંહ બાપુ વધાર્યા છે, અમારા જૂનાને જાણીતા છે, અમારી બાજુના છે, એમને પણ કોટી કોટી વાર પ્રણામ કે તે પણ અહીંયા વધાર્યા છે. અમને અતિ આનંદ થયો અમને જોઈને. એવા દરેક સંતો ભક્તોને મારા કોટી કોટી વાર પ્રણામ. દૂર દૂરથી વધારેલા બાપુના સેવકો મારા ગુરુભાઈઓ કહેવાય. આમ તો આપણે તો દરેકને ગુરુ મને એવા ગુરુભાઈઓને વધારેલા દરેક સંતો ભક્તોને ગામડે ગામડેથી મારા અંતરના ઊંડાણથી હરદમ શ્વાસે શ્વાસે જય ગુરુ મહારાજ. પ્રથમ તો કારણ કે નરસિંહદાસ બાપુ સુંદર વાત કરી છે અને બાપુનો પરિચય તો અમારે લગભગ ચારેક વર્ષથી છે યુટ્યુબના માધ્યમથી. અને બાપુએ જ્યારે આ આશ્રમનું ખાસ ભૂમિપૂજન કર્યું એ પહેલાંના અમારા વખણાથી મળ્યા નહોતા, પણ બાપુએ અમને આમંત્રણ આપ્યું. અમે ભૂમિપૂજનના બધા સંતોના દર્શન કર્યા. નારાયણદાસ બાપુ આવ્યા હતા, દર્શન કરાવી. કારણ કે હમણાં અમારું જીવન તો ધન્ય બની ગયું કે આવા સંત પુરુષનો અમારે પહેલાં ઓલો પરિચય થયો. એમના દર્શન કર્યા, અમને અતિ આનંદ થયો. અને બીજું તો એમની મહાનતા છે. હું તો ગમે ત્યારે અહીંયા નહીં, ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ અમારા સંતવાણીના કાર્યક્રમો ખુલ્લે દિલથી બોલી શકે છે કે સંત હશે, કોઈ નાસ્તિક નથી આપણે, પણ સાચા સંત જોવા હોય તો સુખદેવ બાપુ છે, ભુટુકિયાના વતની છે અને મોઢા આશ્રમ બતાવે છે. એવા સંતના દર્શન કરવા દેજો સાહેબ, તમારા દુઃખ દૂર થઈ જશે. કારણ કે પુરાવા આલેમના વખાણ નથી કરતો સાહેબ, મને વખાણ કરવાની કોઈ આદત નથી સાહેબ, પણ એક આપણા માટે અભિમાનની વાત નથી. ગૌરવ હારે કહું છું કે સુખદેવ બાપુ જેવા સંત હશે જગતમાં, પણ અમારી નજરો, મારી નજરમાં, નારાયણદાસ બાપુની નજરમાં આવ્યા હોય ને તો પહેલાં ઓલા સુખદેવ બાપુની મહાનતા આવ્યા છે. કારણ કે એમને તમે મહાનતા જોઈ લો, એમના માટે ગાદી બનાવી લીધી સાહેબ. ગાદી છોડવી કોઈને ન ગમે સાહેબ. રાજકારણ હોય કે સંત હોય કે ભક્ત હોય સાહેબ, બેન બા આપણા માતાજી આવીને બેઠા આપણે ગાદી છોડીને અમારી બાજુમાં વધારે છે સાહેબ. આવા સંતને લાખ વાર કોટી કોટી પ્રણામ કરીએ સાહેબ. અને બીજું એમની મહાનતા તમે બધા એમના સેવકો છે, સાચું બોલો છો. એક શબ્દ અહીંયા આવીને સભામાં આવીને એક શબ્દ ખોટો બોલો તો આપણે ભગત કે ભક્તને લાયક ના કરવી સાહેબ. એ સંતનો અમે સાચા વખાણ કરવા છે સાહેબ. અમારા અનુભવની વાત છે કે સાહેબ આ દિવસથી હજારો સેવકો એમના છે અને સેવકો બધા ઘણા બધા આ દિવસથી સાહેબ બાપુનો રેકોર્ડ છે કે બાપુના પગે એક રૂપિયો સાહેબ નથી લીધો. જેને માનો તક ત્યાગ કર્યો છે એવા સંતને લાખ આપણા સંતો બોલતા કે માયા કાળી નાગણી વિયા એના ખાય, એમાંથી જો કોઈ બચે તો મોટો મળી શકે સાહેબ. માયા કાળી નાગણીનું સ્વરૂપ છે. કાળી નાગણી જ્યારે વિયા ને ત્યારે ગોળ કુંડાળો કરે, એમાં હવા બચ્ચાને જન્મ આપે, પણ એનો નિયમ કેવો, એના બચ્ચાને આરોગી જાય. પણ ભૂલે ચૂકે ખાતા ખાતા આરોગતા કુંડાળાની માય પાછો બારે કોઈ નીકળી જાય ને મોટો મહાધર મણિધર નાગ થાય છે. એમ આ સંસારની માયલે પાછી મહાજનમાંથી જે પર થઈ ગયા મોટા સંતો થાય સાહેબ. એવા સંતોને ધન્યવાદ છે. અને બીજું સંત તો છે જ, પણ એમના જે અનુયાયીઓ એમની પાસે જેમના સેવકોનો જે પ્રેમને ભાવ છે ને સાહેબ, એ પણ બાપુ કરતા વિશેષ જેવું લાગે છે. એમના સેવકો અમે કારણ કે આ રમેશભાઈ અમે ગયા હતા હાજીપુર ને હાજીપુરા જગ્યા હતા. અમે અમૃતભાઈને પ્રોગ્રામ સાહેબ કર્યો. એટલો મહાન માણસ અમારી બધાની સંતોની બીજા હાલા ભક્તોની સેવા કરે સાહેબ. અમને હરખ અને આનંદ માનતો હતો કે ખરેખર બાપુએ એમના જે અનુભવ એમના સેવકો છે ને એ સાહેબ પણ કેટલો ભાવને પ્રેમ છે. અને અમને તમારા શબ્દનો ભાવનો પ્રેમ ખેંચેલા જ્યારે મોઢાનું તમારે ગમે ત્યારે તમારા સેવકો બાપુના સેવકો બાપુનું નામ પડે ને સાહેબ તો અમારા હૃદયમાં આનંદ ભરાઈ આવે છે. આવા સંતના દર્શન કરવા માટે અમારા અહોભાગ્ય અમારા ભાગ્યમાં સાહેબ આવું અમને આનંદ થાય છે કે આવા અમને સંત મળ્યા, આવા બધા સેવકો મળ્યા. આટલા બધા અમારા ઘરે બાપુ આવ્યા હતા. અને સાહેબ પુરાવા હારે કે મારે ઘેર આવેલા છે નાનદાસની પોતો મારે ઘરે જમણવાડતો હારે આપણા બીજા ભક્તો ભાઈઓ બધા આવ્યા હતા, બહેનો આવ્યા હતા સાહેબ. મારે ઘરે મારી શક્તિ પ્રમાણે એમ દક્ષિણા આપતો હતો, કવરમાં દક્ષિણા આપવાની ના પડેલી છે. અત્યારે કોઈ સંત નથી. નાનદાસ નહીં આવ્યા હતા એ બાપુ દક્ષિણા નથી